બધાને જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આજે આપણે જાણીશું કેવડા ત્રીજની વ્રત કરવાની વિધિ અને વાર્તા। વ્રતની વિધિ। ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવાળી ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી, ઘરને સુંદર રીતે શણગારવું, નકોરડો ઉપવાસ કરી વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું, શિવ પાર્વતીની વાર્તા સાંભળવી। આ વ્રતના પ્રભાવે ભોળાનાથ રીઝે છે અને મનગમતો ભરથાર મેળવી અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે। મૃત્યુ બાદ શિવલોકમાં સ્થાન મેળવે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, નીચે આપેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મેળવવા માટે। કેવડા ત્રીજની વાર્તા। એક સમયે કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા। વાતમાં પાર્વતીએ પૂછ્યું, હે નાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ, તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું એની તમને જાણ છે? ત્યારે ભોળાનાથ બોલ્યા, હે ભવાની, એની વાત વિગતે કરી તમને સંભળાવું। બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા। એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા હિમાચળ રાય પાસે મારી ખૂબ જ પ્રશંસા કરી, ત્યારે તમે મનોમન અતિ હર્ષ પામ્યા। પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા માટે સલાહ આપી, ત્યારે તમે નારદ પર અતિ રોષે ભરાયેલા। તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા, ત્યારે તમે મનોમન ઘણા મૂંઝાયા અને એ મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા ચાલ્યા ગયા। વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા। તમારા રોમે રોમમાં મારું રટણ થતું હોવાથી બેધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું। પછી વનમાંથી કેવડો લાવી અને અત્યંત શ્રદ્ધાથી મારી શિવલિંગ પર ચડાવ્યો। એ દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી। વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન પણ લીધું ન હતું, જળ પણ પીધું ન હતું, પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયના અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી। તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા छिपाવવા તમારી સમક્ષ પ્રગટ થઈ મેં વરદાન માંગવા કહ્યું। ત્યારે તમે અતિ દીન ભાવે બોલ્યા, હે દેવોના દેવ, હે નીલકંઠ, જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય, રોમે રોમથી તમારું રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો। મેં તથાસ્તુ કહ્યું। ત્યારબાદ તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધવા આવ્યા ત્યારે તમે સર્વ સંકોચ ત્યાગીને કહી દીધું કે હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું, તેથી અન્યને નહીં વરું। હે ભવાની, તમે જાણીએ અજાણીએ અંતરના ખરા ભાવથી કેવડા વડે મારી ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કરેલી એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા। હે સતી, મને બીલીપત્રો જ પસંદ છે। જગત આખું બીલીપત્રોથી મારી પૂજા કરે છે, પરંતુ જ્યારથી તમે કેવડો ચઢાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે। ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું। હે ભોળાનાથ, તમારી ત્રીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાની ને તમે જેવા ફળ્યા તેમ તમારું વ્રત કરનાર તમામ કુંવારિકાઓને મનગમતો વર આપી તેના પર કૃપા કરજો। જય ભોળાનાથ।